સમાચાર વડોદરાથી જ્યાં મનપા અંતર્ગત બની રહેલા બ્રિજનો વિરોધ થઈ રહ્યો છે। વાસણા અને ભાયલી નર્મદા કેનાલ પર બ્રિજ બનતા લોકો વિરોધ નોંધાવી રહ્યા છે। સ્થાનિકોએ બેનર લગાવી બ્રિજનો વિરોધ કર્યો છે। બ્રિજ બનશે તો વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વાસણામાં ટ્રાફિકની સમસ્યા જ નથી તો બ્રિજનું શું કામ છે? બ્રિજનું આયોજન શા માટે તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે। દબાણ હટાવવાની કામગીરી થાય તો ટ્રાફિકની સમસ્યાનો હલ આવે તેમ છે। બ્રિજ બનશે તો વેપારીઓને નુકસાન થવાની ભીતિ પણ સતાવી રહી છે। લોકોની માંગણી પણ વ્યાજબી હોવાનો મત અત્યારે જોવા મળી રહ્યો છે। બ્રિજને લઈને ધારાસભ્યો અને પાલિકાના શાસકો આમને સામને આવી ગયા હતા। એમની જે માંગો છે એમને જે લેખિતમાં લઈને આવ્યા હતા, જે મુદ્દા મૂક્યા છે એ મુદ્દા મારા દ્રષ્ટિએ મને સાચા લાગ્યા, એટલે હું એમની સાથે કમિશનર સુધી ગયો। એમની સામે પણ અમે રજૂઆત કરી એમની સાથે રહીને કે ભાઈ આ મુદ્દાઓ છે, આ મુદ્દાઓ પર ધારો કે આપણે ચાલીને જોઈએ તો કદાચ ટ્રાફિકનો હળવાશ કરી શકીએ, પરંતુ બીજા મતે મારું માનવું એવું છે કે આજે ને તો આવતીકાલે બ્રિજની જરૂર પડશે, કારણ કે ભાયલી બાજુ પણ તમારો આઉટગ્રોથ વિસ્તાર પણ વધી રહ્યો છે। ત્યાં સોસાયટીઝ અને એપાર્ટમેન્ટ્સ ને બધું કમર્શિયલાઇઝેશન પણ વધી રહ્યું છે। આ નાના રોડ પર આટલા નાના બ્રિજની જરૂરત પણ નથી। ખાલી જો રોડ પહોળા કરવામાં આવે અને આજુબાજુના જે દબાણ છે એ દૂર કરવામાં આવે, સર્કલ નાનું કરવામાં આવે તો પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થઈ જશે। ખાલી ટ્રાફિક મેનેજમેન્ટની જરૂર છે। તો આના માટે જે 50-52 કરોડનો ખર્ચો કોર્પોરેશન કરી એ ખરેખર ખોટો છે। અમે લોકો બધા મળીને સાથે ધારાસભ્ય ચૈતન્યભાઈ સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે સાહેબ આ મેન બ્રિજનું કોઈ જરૂર છે નહીં। મેન ટ્રાફિક થાય છે સાંજના ટાઈમે। આગળ ડીમાર્ટ પાસે જે સર્કલ છે નાનું કરો, ડીમાર્ટ પાસે જે ખાડો ખોદેલો રહે છે 365 દિવસનો એને કાયમી નિકાલ કરો, અને પ્લસ જે આજુબાજુના જે તમારા દબાણો છે કે 5-5 ફૂટના જે પાવર બ્લોક્સો નાખી રાખ્યા છે એ તમે ખસેડી દો તો આ 6 લેન રોડ એમ જ થઈ જશે। તો સમા બ્રિજ બાદ હવે વડોદરા શહેરમાં બનતો વાસણા અને જે ભાયલીના બંને બ્રિજ છે તે વિવાદમાં આવ્યા છે। સ્થાનિક લોકો છે તે આ બ્રિજને લઈને વિરોધ કરી રહ્યા છે, અને સાથે સાથે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા પણ આ બ્રિજ છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે જે રીતે જોઈએ તો અહીંયા બ્રિજ છે તે 800 મીટરનો બની રહ્યો છે અને ટ્રાફિકનું ભારણ પણ એટલું બધું રહેતું નથી તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે। સ્થાનિક લોકોની માંગ છે કે જે રીતે આ વિસ્તારમાં થયેલા લારી ગલ્લાના દબાણ છે અથવા તો જે પેવર બ્લોક નાખવામાં આવે છે તે કાઢી નાખવામાં આવે તો આ દબાણ છે તેને આ જે ટ્રાફિક છે તેને હળવું કરી શકાય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા છે। બ્રિજની અહીંયા કોઈ પણ પ્રકારની જરૂરિયાત નથી તેવું સ્થાનિકોએ ધારાસભ્યને રજૂઆત કરી, અને ધારાસભ્ય દ્વારા જે વડોદરા મ્યુનિસિપલ કમિશનર છે તેમને પણ રજૂઆત કરવામાં આવી। ત્યારે હવે આ જે બ્રિજનો વિવાદ છે તેને લઈને ધારાસભ્યો અને વડોદરા મહાનગરપાલિકાના જે શાસકો છે તે સામસામે આવ્યા છે। જો કે હવે બ્રિજ બનશે કે પછી તેનું કામ અહીંયા અટકાવવામાં આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ જે રીતે જોઈએ તો ધારાસભ્યો અને હાલ જે સ્થાનિક લોકો છે તેઓએ આ બ્રિજની અહીંયા કોઈ જરૂર નથી તેમ કહી અને આ બ્રિજ છે તેને અટકાવવાની વાત કરી છે। સ્થાનિક લોકો દ્વારા પણ પોતાના જે અલગ અલગ વિસ્તાર છે, જે કોમ્પ્લેક્સ છે ત્યાં બેનર મારવામાં આવ્યા છે અને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું આ વિસ્તારની અંદર બ્રિજ બને છે કે કેમ, પરંતુ અહીંયા જે રીતે જોઈએ તો વાસણાનો તેમજ જે ભાયલીથી સનફાર્મા જતો જે બ્રિજ છે તે બંને બ્રિજને અટકાવવાની વાત છે તે ધારાસભ્યો દ્વારા કરવામાં આવી છે, અને હવે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ સમા બ્રિજ ફરી એકવાર આજે વાસણા તેમજ ભાયલીના બની રહેલા બંને બ્રિજ છે તે વિવાદમાં આવ્યા છે, અને તેને જ લઈને ધારાસભ્ય દ્વારા કમિશનરને પણ રજૂઆત કરી છે। કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।